ચલો, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે છોકરાઓ વાત કરવી છે આગળનો કાર્યક્રમ. આપણે રોજ એક કાર્યક્રમ જે છે એ કરવાનો જ. કયો? તો કે જે IUPAC નામની આપણે આટલા બધા દિવસોથી ચર્ચા કરીએ છીએ એ હવે આમ પૂરા થવા ઉપર છે. તો એનો મતલબ એવો થયો કે હવે આપણને આ શ્રેણી આવડી જવી જોઈએ. કઈ? પ્રબળતા શ્રેણી. ચાલો ભાઈ, સૌથી પ્રબળ ઘટક કયો? કાર્બોક્સિલિક એસિડ. એના પછી કોનો વારો આવશે? તો કે જો એસ્ટર. એના પછી કોનો વારો આવશે? એમાઇડ. એના પછી કોણ આવશે છોકરાઓ? સાયનાઇડ. ચાલો, એના પછી તો કે ભાઈ આલ્ડીહાઇડ. એના પછી કીટોન. સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એસિડ એસ્ટર બેઠા હતા, એમાં સાયના આલ્ડીહાઇડ કીધું. હાઈ એમાઇન ડબલ ટ્રિપલ સવારી નહીં. નવી નવાઈનું સ્કૂટર લઈને આવી હતી ને તો હું કીધું? ડબલ ટ્રિપલ સવારી નહીં. ખોઈચરા વેડા કરે છે જો. ચાલો, તો ડબલ ટ્રિપલ સવારી નહીં. હવે અહીંથી બધા હરખા. જો છોકરાઓ સાંભળો, આ બધા કેવા? હરખા. ચાલો, આ આપણું ઈથર અને એના પછી આલ્કેન. ફરીથી થોડી ઘણી ચર્ચાઓ જે છે એ ચર્ચાઓ કરીએ આવી રીતે. જો સાંભળો, ચર્ચામાં શું કરવું છે? તો કે ભાઈ આ બધા જ ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો આ આવશે બિચારા શ્રેણીમાં. કઈ શ્રેણીમાં આવશે? બિચારા શ્રેણીવાળા. એટલે કે આ હંમેશા છેલ્લે જ હોય. આમની પ્રબળતા હંમેશા ઓછી જ હોય. એટલે આ બધામાં આપણે શું લગાડી દેવાનું? પૂર્વક. શું લગાડી દેવાનું છોકરાઓ? પૂર્વક લગાડી દેવાનું. ચાલો, આમની આપણે વાત કરીએ છોકરાઓ તો આ બે કેવા? તો કે આ બેની આપણે વાત કરીએ ને તો આ બે આવશે માથા ભારે શ્રેણીમાં. શેમાં આવશે? માથા ભારે શ્રેણીમાં. આમાં હંમેશા શું લાગશે? હંમેશા પ્રત્યય જ લાગશે. જો આને થોડું ખોટું લાગી ગયું. આમાં હંમેશા શું લાગશે છોકરાઓ? પ્રત્યય જ લાગશે. આવી રીતે. રેડી? પછી તો કે એક આવશે છોકરાઓ આવા ઇન્ટરમીડિયેટ વાળા. આપણે ઓલા ક્રિકેટ રમતા એટલે કહીને તું દહીંમાં ફોદું એમ. જો આ શેમાં આવશે? તો કે આ આવશે દહીંમાં ફોદું વાળા. એટલે તો કે એ પ્રબળ કયો કે નિર્બળ કયો બધાયમાં હાલે. એટલે આમાં પ્રબળ નિર્બળ એવું કાંઈ જોવાનું નથી. આમાં ખાલી શું જોવાનું? તો કે એક વખત ઇન લખવાનું, એક વખત આ ઇન લખવાનું. હવે જે પ્રકારની માથાકૂટ છે ને છોકરાઓ, જેવા પ્રકારની માથાકૂટ, એ માથાકૂટ શેમાં છે? આટલામાં છે. જો એ આટલામાં. અહીંથી જો ક્યાં સુધી છોકરાઓ? અહીંથી લઈને અહીંયા સુધી. આમાં શું માથાકૂટ છે? તો કે આમાં આપણે બે વસ્તુનું ધ્યાન રાખવું પડે. કઈ બે વસ્તુ? તો કે જો મુખ્ય હોય તો પ્રત્યય લગાડવાનું, અને જો ગૌણ આવેલું હોય તો પૂર્વક લગાડવાનું. છોકરાઓ આવી રીતે આ બે વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. એટલે આખી શ્રેણી જે પાકી કરવાની છે કે નહીં એ આમના માટે છે. આ જે પર્પલ કલર આપણે બનાવ્યો કે નહીં એમના માટેની વાત છે કે આમના માટે આપણે શું કરશું છોકરાઓ? તો કે આ શ્રેણી પાકી રાખશું. શું કામ? આમનું ફિક્સ છે, આમનું ફિક્સ છે, આમનું પણ ફિક્સ છે. તો હવે જેમાં આપણે યાદ રાખવાનું છે છોકરાઓ એમાં જોવો જોઈએ ક્યાં પહોંચ્યા આપણે. તો કે ભાઈ એમાઇન પતાવી દીધું, આલ્કોહોલ પતાવી દીધું, કીટોન આલ્ડીહાઇડ પતાવી દીધું. આજે આપણે આ બેની વાત કરશું. આ બે એમાં હવે આજે આપણે સ્ટાર્ટ કરવું છે સાયનાઇડથી. શેનાથી સ્ટાર્ટ કરવું છે? સાયનાઇડથી. RC∼N આવી રીતે. આ ભાઈબંધનું પોતાનું નામ શું? તો કે ભાઈ પોતાનું નામ સાયનાઇડ. અને આપણે સાયનાઇડ ગ્રુપ તરીકે ઓળખશું. હવે કંઈ યાદ રાખવા જેવું ખરા? તો કે હા. શું યાદ રાખવા જેવું છે? તો કે જો આ આપણો ભાઈબંધ મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે આવે
તો શું લગાડવાની વાત હોય છે? પ્રત્યય. શું લગાડવાની વાત હોય છે? પ્રત્યય. કયો પ્રત્યય લગાડશું? નાઇટ્રાઇલ. શું લગાડવું છે? નાઇટ્રાઇલ લગાડવાનું છે. નાઇટ્રાઇલ. ક્યાંય ભેગું ન થાય ને એવું. આ નાઇટ્રાઇલ કેવું છે? કોઈ ભેગું ભળે જ નહીં. બરોબર છે. ચાલો આપણે કેમ ઓલામાં ભેગું કરવું હોય? આલ્કોહોલ હોય તો ઓલ લાગે, આલ્ડીહાઇડ હોય તો આલ લાગે, એમ આ કોઈ દી ભેગું થાય નહીં. અને જો આ આપણો ભાઈબંધ ગૌણ હોય, કેવો હોય? ગૌણ ક્રિયાશીલ સમૂહ, તો આમાં લાગશે છોકરાઓ પૂર્વક. કયો પૂર્વક લાગશે? સાઈનો. શું લાગશે છોકરાઓ? સાઈનો પૂર્વક જે છે એ લાગશે. આવી રીતે જો સાઈનો કેમ લખશું? આમ CYNO, અને સાઈનો તરીકે ઓળખાય. હવે આના ઉદાહરણ જે છે એ સ્ટાર્ટ કરીએ. આજે આપણે ઘણી બધી વાત કરી. હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે આ ઉદાહરણ જે છે એ સ્ટાર્ટ કરીએ. રેડી? અહીંયા સુધી ચાલુ કરી દીધો છે વિડીયો. નાનકડી એવી લાઈક કરી નાખજો. ચાલો હવે આ જો CH3C ટ્રિપલ બંધ N આવી રીતે લખીશ. ટ્રિપલ બંધ N. જ્યારે સિગ્મા અને પાઈ બંધ ગણવાના હોય તો આમાં ટ્રિપલ બંધ છે એ યાદ રાખવું પડે છે, નકર ભૂલી જવાય. નકર શું થાય? ભૂલી જવાય. એ ભૂલી ન જાવ એટલે હું C ટ્રિપલ બંધ N લખું છું. ચલો એના પછી જુઓ છોકરાઓ, આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આમ એ આમ. એના પછી તો કે આપણે શીખ્યા જ છીએ. એના પછી શું આવે છોકરાઓ? તો કે એક કરતા ઝાઝા. શું આવે? એક કરતા ઝાઝા. એક આ ખૂણે, બીજું ઓલા ખૂણે. આવી રીતે જો છોકરાઓ. કેવી રીતે? આવી રીતે. આમ. ચાલો પહેલા આટલા ઉદાહરણ શીખીએ. હવે આપણે શું કરવું છે છોકરાઓ? તો કે ભાઈ હવે આપણે આની જો વાત કરીએ તો આના નામકરણ જે છે નામકરણ કરીએ. અહીંયા સાયનાઇડ જે આવેલું છે એટલે એને પહેલો નંબર આપી દેવાનો. શું આપી દેવાનો? પહેલો નંબર. તો આનું જો મારે નામ લખવાનું થાય છોકરાઓ, તો આનું નામ હું કઈ રીતે લખાવીશ તમને? આવી રીતે. 2 કાર્બન છે એટલે શું કહેવાય? તો કે ભાઈ 2 કાર્બન હોય તો અત્યાર સુધી શું કહેતા હતા? બોલો જોઈ. ઇથેન 1 નાઇટ્રાઇલ. આમાં એકલો ના લખો તો ચાલે, ખબર છે કે આમાં બીજું કંઈ થવાનું નથી. પણ આ નાઇટ્રાઇલને ભેગું કરો ને તો સારું ન લાગે. જો ભેગું કરી જવો જોઈએ. બરાબર? પછી અંદરો અંદર દાંત કાઢ લેવાના. એ કે લે આવું શું બની ગયું? આમાં બહુ સંધિ ભેગી કરવાની જરૂર નથી. 3 કાર્બન હોય તો પ્રોપેન, અને પહેલા નંબરના કાર્બન ઉપર શું આવશે છોકરાઓ? નાઇટ્રાઇલ. આવી રીતે જો નાઇટ્રાઇલ. હવે અહીંયા જુઓ જો કેટલા થયા? તો કે 1 2 3 અને 4. 4 કાર્બન આપણને જળી ગયા. 4 કાર્બન હોય તો લખવાનું બ્યુટેન, અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવી જશે? નાઇટ્રાઇલ. આવી રીતે બ્યુટેન 1 નાઇટ્રાઇલ. જો જોઈ હેલા ઉદાહરણ છે. આમાં ટપ્પા પડ્યા આવડશે? સમજાશે? હવે આમનો વારો લઈએ. એક કરતા વધારે હોય તો બેયનો સમાવેશ થાય એવી રીતે કામ કરવાનું. શું કરવાનું છોકરાઓ? બેયનો સમાવેશ થાય એવી રીતે કામ કરવાનું. 4 કાર્બન છે. કેટલા છે? 4. શું કહેવાય 4 કાર્બનને? બ્યુટેન. કયા કાર્બન ઉપર છે? પહેલા અને ચોથા ઉપર. કયા છે? પહેલા અને ચોથા ઉપર. બ્યુટેન 1,4 ડાઇનાઇટ્રાઇલ. આને બહુ ભેગું કરવાની ટ્રાય કરવાની નહીં. બરાબર? એકવાર તમારી રીતે મનમાં કરી લ્યો. આનું આપણે નામ જોઈએ. જો અહીંયા શું કરશું? તો કે આને મુખ્ય ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આવે એવી રીતે નંબર અપાય. આ બાજુવાળા જે રહ્યા ને એને શાખા બનાવી દેવાય. શું બનાવી દેવાય છોકરાઓ? આ બાજુવાળાને શાખા બનાવી દેવાય. ચાલો આમાં પણ 4 કાર્બન છે, પણ આજે ઓલી શાખા આવી કે નહીં, એ શાખા પૂર્વક કહેવાય. શું કહેવાય? પૂર્વક. તો શું લખશું નામ આનું? બોલો જોઈ.
2,3 ડાયમિથાઇલ એ આવી રીતે છોકરાઓ કેવી રીતે આવી રીતે 2,3 ડાયમિથાઇલ 4 કાર્બન છે એટલે શું કહેવાય બ્યુટેન 1,4 ડાયનાઇટ્રાઇલ શું કહેવાય ડાયનાઇટ્રાઇલ તો આમ તો આ છોકરાઓ એકદમ સરળ પ્રકારનું હતું બરોબર સાયનાઇડ જે છે કેવું છે એકદમ સરળ પ્રકારનું છે આવડેબલ છે કેવું છે આવડેબલ છે સમજેબલ છે અને લખેબલ પણ છે લખી નાખો હાલો અહીંયા જો હવે આપણે છોકરાઓ વાત કરવાની છે આ બધા જ નામ છે એના સોલ્યુશનની તો એકદમ સરળ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખતા અને ગોતતા આવડવું જોઈએ પછી બધું ઈઝી થઈ જાય કેવું થઈ જાય છોકરાઓ ઈઝી ચાલો હવે આમાં તમને કોઈ શાખા દેખાય તો કે હા જો આ બે દેખાય છે 12 લટકણિયા તો એ 2 લટકણિયા શાખા કહેવાય બીજા અને પાંચમા ઉપર લખવાનું હતું ડાયમિથાઇલ શું લખવાનું હતું છોકરાઓ ડાયમિથાઇલ કુલ કેટલા કાર્બન દેખાણા 6 કાર્બનને શું બોલાય હેક્ઝેન ચાલો હવે તો કે હવે ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયો ઇન અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ક્યાં આવેલો છે પહેલા અને છઠ્ઠા ઉપર 1,6 ડાયનાઇટ્રાઇલ એ આવી રીતે મૂળ આપણે કયું કામ કરી છે ખબર પડી ગઈ તો કે હા જો આ ABC પૂર્વક ત્યાર પછી આલ્કેન ઇન આઇન અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ હું આમાં કિંમત મૂકું છું એક વખત તમને લાઈવ ડેમો દેખાડું જો પહેલા મેં શું ગોઈતું તો કે પહેલા મેં મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગોઈતો મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગોઈતો એટલે ખબર પડી કે આને પહેલો નંબર અપાય આને બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો તો હવે અહીંયા જે બે 12 ઇથાઇલ નીકળ્યા છે ને ઇથાઇલ ઈ કેવા થઈ ગયા જો આ બે પાંખિયા રહ્યા ને છોકરાઓ બે પાંખિયા ઈ ગૌણ શાખા કહેવાય એટલે શું કરાય તો કે પહેલા જોવાય ABC પૂર્વક તો કે હા બીજા અને પાંચમા ઉપર કોણ આવી ગયું તો કે ડાયઇથાઇલ હવે કોઈ પૂર્વક દેખાય છે તો કે ના હવે ક્યાં પહોંચવાનું આલ્કેન આલ્કેન એટલે કુલ કાર્બનની સંખ્યા 6 કાર્બન હોય તો શું લખાય તો કે 6 કાર્બન હોય તો હેક્ઝેન લખાય જો હેક્ઝેન હવે ઇન અથવા આઇન છે તો કે જો ઇન નથી પણ આઇન છે ત્રીજા ઉપર કોણ તો કે આઇન અને પેલા અને છઠ્ઠા ઉપર કોણ તો કે 1,6 ડાયનાઇટ્રાઇલ 1,6 ડાયનાઇટ્રાઇલ આવી રીતે અહીંયા જો પેલું કામ હું શું કરું છું મુખ્ય ક્રિયાશીલ સમૂહને ગોતી લઉં છું જ્યારે મને મુખ્ય ક્રિયાશીલ સમૂહ મળી જાય ને છોકરાઓ એટલે એની ઉપર બોક્સ બનાવી નાખું હાલો શું કરું છોકરાઓ આપણે એના ઉપર બોક્સ બનાવી નાખીએ ચલો આવી રીતે હવે આ પહેલો નંબર આવી ગયો પછી બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો દર વખતે આ નિયમને ફોલો કરશું મુખ્ય ક્રિયાશીલ સમૂહ મળી ગયો પછી મેં બધાને દાંત કાઢીને નંબર આપી દીધા છે હવે અહીંથી આપણે હળવે હળવે ચાલુ કરીએ પૂર્વક દેખાય છે તો કે ના નરી આંખે દેખાતા નથી એટલે કે નથી હવે આલ્કેન કેટલા 8 કાર્બનને શું બોલાય ઓક્ટેન હવે ઇન અથવા આઇન તો કે બે આવેલા છે છઠ્ઠા ઉપર ઇન છે સાતમા ઉપર સટ છે એટલે અહીંયા આવશે ઇન ત્રીજા ઉપર કોણ આવી જશે છોકરાઓ આઇન કોણ આવી જશે આઇન મુખ્ય ક્રિયાશીલ સમૂહ પહેલા ઉપર એને શું બોલાય નાઇટ્રાઇલ બોલાય શું બોલાય નાઇટ્રાઇલ ચાલો હવે આમાં જો ચાલો ફરીથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ અત્યારે કોણ તો કે આપણો ભાઈબંધ સાયનાઇડ ચાલો એને આપી દો પહેલો નંબર A ગળે 1 B ગળે 2 T ગળે 3 C ગળે 4 5 ગળે 5 6 ગળે 6 પૂર્વક દેખાય છે તો કે હા હરખી રીતે જોશું તો પૂર્વક દેખાશે
બરાબર, અને ભણશું નહીં તો પૂર્વજ દેખાશે. એકાદી દુકાન બનાવી હોત તો સારું હતું. હવે અહીંયા ABCD પ્રમાણે કોણ આવ્યું છે? તો કે 5મા ઉપર બ્રોમો. ઊભા રહેજો, મને મારા પૂર્વજો યાદ આવી ગયા. શું કામ? તો કે એમિનો મને દેખાણું જ નહીં. ત્રીજા ઉપર કોણ? એમિનો. 5મા ઉપર કોણ? બ્રોમો. અને ચોથા ઉપર કોણ? હાઇડ્રોક્સી. કોણ છે? હાઇડ્રોક્સી. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. હવે 6 કાર્બન દેખાઈશ મને. તો અહીંયા જો આ પૂર્વકનું કામ પૂરું. હવે આલ્કેન. આલ્કેન એટલે કોણ? 6 કાર્બન એટલે હેક્ઝેન. પછી ઈન અથવા આઈન છે નથી તો કોણ? મુખ્ય ક્રિયાશીલ સમૂહ. પહેલા ઉપર કોણ? નાઇટ્રાઇલ. જો આ નિયમ પ્રમાણે જે છે એ બધું આવડતું જાય છે. ચાલો અહીંયા જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? આપણો ભાઈબંધ સાયનાઇડ. A ગળે 1, બ ગળે 2, ત ગળે 3, ચો ગળે 4, 5 ગળે 5, 6 ગળે 6, 7 ગળે 7, 8 ગળે 8. આવી રીતે. પહેલો નિયમ પૂર્વગો ગોતો. ચાલો જળી ગયો. 6થા નંબરના કાર્બન ઉપર કોણ આવેલો છે? ક્લોરો. છોકરાઓ કોણ દેખાય છે? ક્લોરો. સાંભળ્યું બધાએ? હું શું કહું છું? એક લાઈક કરી નાખજો ને. હવે અહીંયા જુઓ છોકરાઓ, 5મા ઉપર શું આવશે? મિથોક્સી. શું આવશે? મિથોક્સી. 7મા ઉપર નાઇટ્રો. 7મા ઉપર શું આવશે? નાઇટ્રો. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે તો કે જો પૂર્વકો પૂરા. હવે આલ્કેન 8 કાર્બન છે. 8 કાર્બન હોય તો ઓક્ટેન. ઈન અથવા ઈન દેખાય છે? તો કે હા, ત્રીજા ઉપર છે 3 ઈન. અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? તો કે 1 નાઇટ્રાઇલ. કોણ? 1 નાઇટ્રાઇલ. હવે આ ઓલું જેકપોટ વાળું જે ઉદાહરણ રહ્યું છોકરાઓ, તમારે દર વખતે આનો જવાબ અને કોમેન્ટમાં લખવાનો હોય. આવો નિયમ છે. કેવો નિયમ છે છોકરાઓ? આવો નિયમ છે. પણ પછી દર વખતે હું જ લખી નાખું છું. કંઈ વાંધો નહીં. ચાલો અહીંયા કોણ છે? આનો જવાબ મને કોમેન્ટમાં લખી દેજો. બરાબર, હું થોડીક વાર આગો જતો રહું છું. જો એ આગો વયો ગયો, પાછો આવતો રહ્યો. હવે અહીંયા જો આના ઉપર પહેલો નંબર, આના ઉપર બીજો નંબર, આના ઉપર ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો, 8મો અને 9મો. કેવો? 9મો. હવે અહીંયા ABC પૂર્વક દેખાય છે? તો કે હા. 8મા ઉપર કોણ? બ્રોમો. પછી 5મા ઉપર કોણ? ક્લોરો. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. પછી તો કે ફરીથી 5મા ઉપર કોણ? તો કે નાઇટ્રો. બરાબર. એક આપણે ઉદાહરણ એવું લેશું જેમાં આ આખો નિયમ આવી જાય. બરાબર છે? તો કે હા. હવે આલ્કેન 9 કાર્બન છે છોકરાઓ. શું બોલાય? નોનેન. શું બોલાય? નોનેન. બરાબર. ભણતા ભણતા વચ્ચે વચ્ચે બોલતું રહેવાનું. ચાલો હવે ઈન અથવા આઈન છે? તો કે છે. 6થા ઉપર ઈન, ત્રીજા ઉપર આઈન. અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ક્યાં? પહેલા ઉપર કોણ? નાઇટ્રાઇલ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચેક કરો જોઈ કોમેન્ટમાં જે નામ લખ્યું છે એ આવું જ હતું. તમારે હા પાડવાની. શું કામ? પહેલા નામ જોઈ લેવાનું પછી કોમેન્ટ કરવાની. હવે આ એમાઇડનો વારો લઈએ છોકરાઓ. કોનો વારો લઈએ? એમાઇડનો. એકદમ અળવિતરા પ્રકારનો જો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય કે નહીં તો એ આ હશે. બરોબર. નળતર. શું કહેવાય? નળતર. આપણે કહીએ ને આ તો હાવ નળતર છે. બરોબર છે. એમ આ ક્રિયાશીલ સમૂહ કેવો છોકરાઓ? નળતર વાળો છે. કારણ મુખ્યમાંય અલગ, ગૌણમાંય અલગ, અને પાછું ગોતવાય જવું પડે કે લા એમાઇડ છે, કીટોન છે કે એમાઇન છે.
ખ્યાલ આવી ગયો? આ એવા પ્રકારનો છે. જો સાંભળો, જો તમને છોકરાઓ સી ડબલ બંધ O અને NH2, ઘણીવાર NH2 ન હોય, આમાંય તે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એવા 3 પ્રકાર આવતા હોય, તો આની અંદર જો તમને CO ની બાજુમાં તરત જ NH2 દેખાઈ જાય ને તો જ આને શું કહેવાનું? તમારે એમાઇડ કહેવાનું. શું કહેવાનું? એમાઇડ. નકર તો આ ભૂલ પડાવે એવો છે. બરોબર? તો આમાં આટલી વસ્તુનું ધ્યાન રાખશું. કેટલી વસ્તુનું ધ્યાન રાખશું? આટલી વસ્તુનું ધ્યાન રાખશું. આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? અને હવે આને શું કહેવાય? જોવો જોઈએ. તમને કાંઈ ગળે ઉતરું કે અધવચ્ચે હલવાઈ ગયું છે તો હું મોબાઈલમાંથી ટીકો મારવા આવું? અહીંયા જો, આ બધી અલગ અલગ વસ્તુ છે. છોકરાઓ સાંભળો, પહેલાં કલર બદલી નાખીએ. અહીંયા જો, આ એમાઇન. કોણ છોકરાઓ? એમાઇન. આ કોણ? એમાઇન. લાલા સમજેશ ને? એમાઇન. આ કોણ? કીટોન. આ આપણો ભાઈબંધ કોણ? કીટોન. આવી રીતે આમાં ઊભા રહેજો, આપણે બોક્સ બનાવીએ. આટલો જે ભાઈબંધ રહ્યો ને, આટલો ભાઈબંધ અને આટલો ભાઈબંધ બે અલગ અલગ છે. જો, આટલાને શું કહેવાય છોકરાઓ? કીટોન કહેવાય. હવે સાંભળજો, કીટોનની બાજુમાં કાર્બન અને એની ઉપર કોણ આવી ગયું? તો કે એની ઉપર આવી ગયું એમાઇન. બે અલગ અલગ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા જુઓ, દેખાય છે? આમ આપેલું હોય ને, આમ, તો આને એમાઇડ બોલાય. તો આને શું બોલાય? એમાઇડ બોલાય. એટલે આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે જો આ આપણો ભાઈબંધ મુખ્ય તરીકે આવેલો હોય ને, મુખ્ય, સાંભળજો, મુખ્ય, તો શું બોલવાની વાત છે? તો કે પ્રત્યય બોલવાની વાત છે. કયો પ્રત્યય બોલવાની વાત છે? એમાઇડ પોતે. કોણ? એમાઇડ પોતે. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અને માની લ્યો કે આ ગૌણ છે તો પૂર્વક બોલવાનું. પણ પૂર્વકના પાછા બે કટકા કરી નાખવાના. કેટલા? બે. એક જે સી ડબલ બંધ O દેખાય છે, હા પાડો, હજુ આપણને મોતિયો આવ્યો નથી, એટલે કે દેખાય છે. તો આટલો જે ભાગ છે એને ગૌણ તરીકે શું બોલાય? ઓક્સો બોલાય. શું બોલાય? ઓક્સો. બળદિયો, સોરી, બળદિયા. ઝાઝા બધા છે એટલે બળદિયા. આ કોણ? એમિનો. કોણ છોકરાઓ? એમિનો. જ્યારે નામ ન આવડે ત્યારે આની બદલે બીજું યાદ આવે, આ એવો. હવે જો આના ઉદાહરણ શીખડાવું. કોના? આના. CH3 સી ડબલ બંધ O NH2. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. CH3 CH2 ડબલ બંધ O NH2. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. CH3 CH Br CHOH CH Cl સી ડબલ બંધ O NH2. ચાલો પહેલાં આ ત્રણ નામથી એની પ્રેક્ટિસ કરીએ, જોઈએ આપણને આ આવડેબલ થશે કે કેમ. રેડી? ચાલો. તો અહીંયા જો આ એમાઇડ દેખાઈ ગયું છે મને, એટલે અહીંયા પહેલો નંબર આપું, અહીંયા બીજો નંબર આપું. એટલે અહીંયા બે કાર્બન હોય એટલે શું લખાય? ઇથેન 1 એમાઇડ. આમાં સરવાળો કરવો હોય તો થાય? તો કે થાય. ઇથેનેમાઇડ. કેવું થાય? ઇથેનેમાઇડ. અહીંયા જોઈ લ્યો, 1 2 3 કાર્બન છે. 3 કાર્બન હોય તો શું કહેવાનું? પ્રોપેન 1 એમાઇડ. શું કહેવાનું? પ્રોપેન 1 એમાઇડ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે.
અહીંયા જુઓ, અહીંયા બોક્સ કરી દેવાની વાત છે એટલે આપણને કાંઈ ભૂલ ન પડે. શું ન થાય? ભૂલ ન પડે. 1 2 3 4 અને 5 ABCD પ્રમાણે ગોઠવી દેશું તો કે હા. ચોથા ઉપર કોણ? બ્રોમો. બીજા ઉપર કોણ? ક્લોરો. ત્રીજા ઉપર કોણ? હાઇડ્રોક્સી. કુલ કાર્બન કેટલા દેખાય છે? 5. 5ને શું કહેવાય? પેન્ટેન. પેલા ઉપર કોણ? એમાઇડ. કોણ? એમાઇડ. જોઈ આ અળવિતરા ભાઈબંધની શરૂઆત આપણે કરી. શરૂઆતમાં કંઈ વાંધો પડ્યો નહીં. લખી વાળો. ચાલો આ જો હવે આમાં આપણે બધું હરખું લાગે એવું મૂકી દીધું છે. જ્યાં જો અહીંયા આપણને બધું હરખું જ લાગશે. બસ આમાંથી આપણે શું કરવાનું છે? આમાંથી આપણે એમાઇડને નોખો પાડી દેવાનો છે. શું કરવાનું છોકરાઓ? એમાઇડને નોખો પાડી દેવાનો છે. જો આ આપણો ભાઈબંધ એમાઇડ. જ્યાં તમને CO અને NH2 બાજુમાં દેખાઈ જાય કે નહીં, એને એમાઇડ કહેવાની વાત છે લાલા. તો હવે આ જો એમાઇડ અને એમાઇડ. ઓલું તમને કાનમાં કહેવાનું રહી ગયું. એમાઇડ હંમેશા છેડા ઉપર આવે. ક્યાં આવે છોકરાઓ? છેડા ઉપર આવે. એટલે વચ્ચે ક્યાંય ગોતવાની જરૂર નથી. છેડા ગોતી લેવાના. કા આ બાજુનો છેડો, કા આ બાજુનો છેડો. અને છેડા ન જડે તો છેડા આવી જાય. અહીંયા જો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4. તો અહીંયા કોણ આવી ગયું? અહીંયા તો કે ભાઈ અહીંયા આવી ગયું CO. CO એટલે કોણ છોકરાઓ? તો કે એકલો CO હોય એને ઓક્સો બોલાય. ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ? ઓક્સો. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. 4 કાર્બન હોય તો બ્યુટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ? એમાઇડ. કેવા? એમાઇડ. અહીંયા જોઈ લ્યો, આ આપણો બોક્સ બનાવેલો ભાઈબંધ કોણ? તો કે ભાઈ એમાઇડ. તો આ કોણ? આ એમિનો. અહીંયા આવી જશે પેલું, બીજું, ત્રીજું અને ચોથું. એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણને કોણ દેખાઈ જાય છે? હેમિનો. કોણ દેખાય છે? હેમિનો. કુલ કેટલા કાર્બન દેખાણા? 4. 4ને શું બોલાય? બ્યુટેન. એમાં પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે છોકરાઓ? એમાઇડ. કોણ આવેલું છે? એમાઇડ. પછી આપણે ધીમે ભેગું કરતા ગયા. હવે આ અલગ પ્રકારનો કીટોન, આ અલગ પ્રકારનું એમાઇડ. એટલે આવી રીતે. એટલે આવી રીતે. બીજા નંબરના કાર્બન ઉપર કોણ? એમિનો. સાંભળજો. ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ? ઓક્સો. તો અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા કેવું થયું ખબર છે? તો કે અહીંયા આ બે અલગ છે. આ બે કેવા છે? અલગ. 2 એમિનો 3 ઓક્સો. 4 કાર્બન હોય તો આને કહી દેવાય બ્યુટેન. એમાં પહેલા નંબરના કાર્બન કોણ ઉપર કોણ આવી જશે? એમાઇડ. કોણ આવી જશે? એમાઇડ. આવી રીતે. અહીંયા જોઈ લ્યો. ચાલો અહીંયા તો બધુંય ભરચક આપણે મૂકી દીધું છે. કેવું મૂકી દીધું છે? ભરચક. તો અહીંયા જો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6. તો I અલગ છે, I અલગ છે, I અલગ છે. જો આવી રીતના છે. તો હવે પહેલા આવશે ચોથા નંબરના કાર્બન ઉપર એમિનો. પછી તો કે ત્રીજા ને પાંચમા ઉપર કોણ આવી જશે? ડાયઓક્સો. એટલે ડાયોક્સો બોલાય. શું બોલાય? ડાયોક્સો. હવે જો છઠ્ઠા નંબરના કાર્બન ઉપર કોણ? હેક્ઝેન. કોણ? હેક્ઝેન. આવી રીતે છોકરાઓ. હવે તો કે પહેલા ઉપર 1 એમાઇડ.
જોઈ તમે ભૂલથી આવું નામ લખી નાખ્યું હતું. હવે ચાલો, હવે આ બધું અલગ અલગ પ્રકારનું છે. જો આ દુનિયાથી અલગ થઈ ગયું છોકરાઓ. આમાં કેટલી વેરાયટી આવી ગઈ? તો કે આપણે CO ની બાજુમાં નાઇટ્રોજનને ગોતવાનું. જો NH2 આખું આપેલું હોય ને, આખું, તો આને શું બોલાય? પ્રાથમિક. અહીંયા જુઓ છોકરા, વાલો, આ CO ની બાજુમાં નાઇટ્રોજન મને મળી ગયો, પણ જો NH સ્વરૂપે છે, NH સ્વરૂપે હોય તો આને શું કહેવાય? દ્વિતીયક બોલાય. શું બોલાય? દ્વિતીયક. અને CO ની બાજુમાં ડાયરેક્ટ નાઇટ્રોજન તો આવી જ ગયો, તો આને શું બોલાય? એકલો N આવેલો હોય તો આને તૃતીયક બોલાય. શું બોલાય? તૃતીયક. તો આમના નામ કઈ રીતે કરવાના સમજાવો. જો અહીંયા તો કઈ હતું નહીં ગૌણ શાખા, એટલે મેં ડાયરેક્ટ લખ્યું. પ્રાથમિકમાં તો કેવું હોય છોકરાઓ? ડાયરેક્ટ હોય. આ કોણ? તો કે ભાઈ 3 કાર્બન છે, પ્રોપેન, અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે જો એમાઇડ, પ્રોપેન 1 એમાઇડ. હવે અહીંયા જોશું ને એટલે આપણને ખબર પડશે કે આ નાઇટ્રોજનની બાજુમાં જે જોડાય ને છોકરાઓ, એને ગૌણ શાખા કહેવાય. શું કહેવાય? ગૌણ શાખા. એટલે એનું નામ કેમ લખાય? એન મિથાઇલ. કેમ લખાય? એન મિથાઇલ. હવે કેટલા કાર્બન દેખાય છે? 1 2 અને 3. તો 3 કાર્બન હોય તો આવી રીતે પ્રોપેન 1 એમાઇડ. આને શું બોલાય? પ્રોપેન 1 એમાઇડ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે અહીંયા જો નાઇટ્રોજન ભેગું કોણ આવેલું છે? મિથાઇલ અને ઇથાઇલ બેય આવેલા છે. તો અહીંયા ABCD શું આવશે છોકરાઓ? ABCD. એન ઇથાઇલ, એન મિથાઇલ. આવી રીતે છોકરાઓ. કેવી રીતે? આવી રીતે. એન ઇથાઇલ, એન મિથાઇલ. હવે કેટલા કાર્બન દેખાય છે? 1 2 3. 3 કાર્બનને શું કહેવાય? પ્રોપેન. શું બોલાય? પ્રોપેન. પછી પહેલા ઉપર કોણ? એમાઇડ. પહેલા ઉપર કોણ? એમાઇડ. એકદમ સહેલું હતું. કેવું હતું છોકરાઓ? એકદમ સહેલું. હેલું લાગ્યું હતું? હા નહીં પાડવાની, ભણવાનું તો અઘરું જ રખાય. ચાલો આટલું પહેલા લખી લ્યો. હાલો ચાલો, હવે આપણે આના પછી વારો લેવો છે કાર્બોક્સિલિક એસિડનો. લ્યો આને પહેલા માથે ચડાવી દઈએ. બરાબર? જો આવી રીતે. હવે તો કેમેસ્ટ્રી માથા ઉપરથી જાય છે. આ IUPACના માથા ઉપરથી જાય ને એવું આપણે કામ કરશું. હવે વાત કરવી છે RC ડબલ બંધ OOH. સૌથી સહેલું, તરત આવડી જાય એવું. શું નામ રાખ્યા આના? કાર્બોક્સિલિક એસિડ. હવે આ છોકરાઓ શું કામ સૌથી સહેલું છે? તો કે ગમે ત્યારે તમને આ દેખાય ને કાર્બોક્સિલિક એસિડ, એટલે કાંઈ મગજમારી નહીં કરવાની. શું કામ? આને જ પહેલો નંબર આપી દેવાનો. શું કરવાનું તમારે? આને જ સીધો પહેલો નંબર આપી દેવાનો. કેમ કે આ તો શું છે? સૌથી વધારે પ્રબળ. તો એનો મતલબ શું થયો? આમાં હંમેશા શું લાગે? પ્રત્યય જ લાગે. બીજી કઈ ચિંતા કરવાની રહેતી નથી. અને પ્રત્યય પાછો કયો લાગશે? બોલો જોઈ. ઓઇક એસિડ. કયો લાગશે છોકરાઓ? ઓઇક એસિડ. રેડી? ચાલો થોડા ઘણા ઉદાહરણ તમને સમજાવું છું. જાતે ટ્રાય કરવાની જરૂર નથી. સહેલા છે. કેવા છે છોકરાઓ? સહેલા છે. આમ લખું તો હાલશે? ભેગું કરી નાખ્યું. જો શું કરી નાખ્યું છોકરાઓ? ભેગું કરી નાખ્યું. આમ ભેગું લખું તો હાલે ને? હાલે. કેવું થાય છોકરાઓ? હાલે. સહેલું છે. કેવું છે? સહેલું છે. હવે થોડુંક એના કરતાં સહેલું કરીએ. ચીમ કરતા આમ કરતા, એ આમ કરતા. સાંભળજો. કેમ કરતા? આમ કરતા.
સાંભળો હો, એમ સારું કામ કરો છો. સૌથી હારામાં સારું કામ આ શિક્ષક બની જવાનું. છોકરાઓ બધા સાંભળે, નકર તો કોઈ ઘરે ન સાંભળે. બોલો આવું થાય છે. કોને કેવું મારે તમને કહી દઉં છું. હાલો તારે અહીંયા પહેલો નંબર આપી દો. મિથેન વત્તા 1 ઓઇક એસિડ કરો સરવાળો. મિથેનોઇક એસિડ આવી રીતે બહુ ખરાબ વસ્તુ છે આ. એના પછી ઇથેન વત્તા ઓઇક એસિડ કરો સરવાળો. ઇથેનોઇક એસિડ બહુ સારી વસ્તુ છે, બરાબર. ઇથેનોઇક એસિડ એટલે ખબર છે શું થાય? હા પાડી દો. આને વિનેગાર બોલાય. શું બોલાય છોકરાઓ? વિનેગાર. ચાઇનીઝ ભેળ હોય ને એમાં જેલું થોડું થોડું પાણી નાખે ને, ખાટું ખાટું પાણી, એ આ છે જો ખાટું પાણી. શું કહેવાય આને છોકરાઓ? ખાટું પાણી. ચાલો ચાઇનીઝ ભેળવાળા વાપરે. અને ઓલા ડીમાર્ટમાં જાઓ ને, ડીમાર્ટમાં ત્યાં અવળી અવળી બોટલ હોય, ધોળા કલરની હોય, એમાં મરચું આમ લટકતું હોય, એ આ વિનેગાર હોય. બીજી વાર જાઓ એટલે જોતા આવજો. ચાલો પછી એનું બેઠા બેઠા આયુપીએસી નામ બની નાખવાનું હો. એનું આયુપીએસી નામ શું થાય? ઇથેનોઇક એસિડ. ચાલો 3 કાર્બન છે છોકરાઓ. પ્રોપેનોઇક એસિડ. આ દર વખતે છે ને મુખ્ય ક્રિયાશીલ સમૂહ જોઈએ એટલે પહેલા નંબર ઉપર જ આવે. સરવાળો કરી જ નાખવાનો. 4 કાર્બન હોય તો બ્યુટેનોઇક એસિડ. છોકરાઓ શું કહેવાય? બ્યુટેનોઇક એસિડ કહેવાય. લખી દઉં કાર્બન? જરૂર નથી. હવે અહીંયા જો બબે આવી ગયા. બબે આવી ગયા હોય તો પણ સહેલું. જો 2 કાર્બન છે તો શું લખાય? ઇથેન 1,2 ડાયોઇક એસિડ. શું કહેવાય? 1,2 ડાયોઇક એસિડ. ઘડીએ વળીએ જો માર્કર ફેરવવી પડે. સમજો છે ને? માર્કર ફેરવું છું. ઓલા ગરબા ગાતા હોય ને આમ કરતા હોય, આમ ઉલટા ઉલટા આમ ફેરવી નાખે છે. શીખવા જવું પડશે. 1 2 અને 3 જો પાછો ફેરવું છું આમ. 3 કાર્બન હોય તો પ્રોપેન 1,3 ડાયોઇક એસિડ. આમ ગરબા ગાતા હોય એટલે પ્રેક્ટિસ થઈ. જો આમ ઉલારી ફેરવી નાખવાનું, નીચે નહીં પડવા દેવાની, મોંઘી આવે. ચાલો 1 2 3 4 કાર્બન હોય તો જો ફેરવી નાખી પાછી. બ્યુટેન. શું કહેવાય? બ્યુટેન. 1,4 ડાયોઇક એસિડ. શું કહેવાય? 1,4 ડાયોઇક એસિડ. રેડી? જો આમાં આવડે છે. આમાં દેખાય છે? ચાલો તો આજનો આપણો બધો કાર્યક્રમ જે છે એ પૂરો થઈ ગયો છે, બરોબર છે. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. વિડીયોને લાઈક કરી નાખજો, નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો.